અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે ત્યારે દેશભરમાં લોકોએ દિવાળી જેવો ઉત્સાહ જગાવ્યો છે, માહોલ સર્જ્યો છે ત્યારે દીપ પ્રગટાવીને ઉજવણી કરી છે। જો વાત કરવામાં આવે તો જ્યારે અમદાવાદના ચાંદલોડિયામાં પણ ઉજવણી કરાય છે તો શુભમંગલ રેસિડેન્સીના લોકોએ આ પ્રસંગે ઉજવણી કરી છે। ખાસ કરીને રંગોળી બનાવી હતી। રામના જીવન ચરિત્ર પર રામાયણ પણ ભજવાઈ હતી તો 1008 દીવાઓ પ્રગટાવીને મહાઆરતી પણ કરાય છે। અહીંયા આગળ આપણા નાના બાળકોને વેશભૂષાનો આખો પ્રોગ્રામ રાખ્યો। રામમય બનાવ્યા નાના બાળકોને અને રાવણ એવી રીતે આખા પાત્રો બજાવ્યા। છોકરાઓને પ્રશ્નો પૂછ્યા, રામ કોણ હતા, સીતા કોણ હતા, આ બધાના જો નાના બાળકોને ખ્યાલ ના હોય એટલે એ બધાને એવી રીતે પ્રશ્નો પૂછી અને એ લોકો પાસેથી અમે જવાબ લીધા। મહાઆરતીનું આયોજન કર્યું અને નીચે દીપ પ્રગટાવી 1000 દીપ પ્રગટાવ્યા અને મહાઆરતીનું આયોજન કરેલું છે।